વચનામૃત પત્રાંગ 954 અંતિમ કાવ્ય શ્રીમદનો અંતિમ સંદેશો. રાજકોટ ચૈત્ર સુદ નામ 1957. ઓમ શ્રી જીન પરમાત્માને નમઃ. શ્રી જીન પરમાત્માને નમઃ. હવે ગાથા પહેલી લખે છે. આ અંતિમ કાવ્ય છે કૃપાલદેવનું. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ. આનું વિવેચન બ્રહ્મચારીજીએ કર્યું છે. તેમાં કે છે, આત્માર્થી અનંત સુખને ઈચ્છે છે. આત્માર્થી અનંત સુખને ઈચ્છે છે. અથવા યોગી પુરુષો એટલે જેને પરમાત્મા સાથે યોગ એટલે જોડાણ કરવું છે, તે અનંત સુખને ઈચ્છે છે. આત્માર્થી જેને પોતાના આત્માને પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે. અર્થી એટલે પ્રયોજન. જેને આત્મા જોઈએ છે, અર્થાત આત્મામાં અનંત સુખ રહેલું છે, એ જ જોઈએ. એ સિવાય જેને બીજું કંઈ જોઈતું નથી. કેમ કે આત્મામાં અનંત સુખ ભરેલું છે. એમ કેવળ નાની ભગવાન તો કહે છે અનુભવીને કે પ્રત્યેકનો આત્મા અનંત સુખનું જ ધામ છે. એટલે કૃપાળદે કહ્યું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. સુખધામ, સુખનું જ ઘર. સુખ ક્યાં રહે તો કે આત્મામાં. બ્રહ્મચારીજીએ ગાથા લખી છે, સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર, સુખ શોધે હીન વસ્તુમાં જળમાં નહીં જળતા. સુખ ગુણે આત્માનું છે. સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુખ ભાસ. સુખનો આભાસ કોને થાય? આત્માને થાય. વેદન કે જળને ન થાય. તો એ સુખ ગુણ તો આત્માનો છે. એટલે સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર. પણ તે આત્માને જો ઓળખ્યો નથી એટલે આત્મામાં સુખ છે એનું પણ ભાન નથી. માટે સંસારી જીવ સુખ શોધે હીન વસ્તુમાં. જળ એવી હીન વસ્તુમાં સુખ શોધે, પણ જળમાં નહીં જળનાર. પૂતગલમાં સુખ છે જ નહીં, માટે તને ક્યાંથી મળે? તેમ ખરો આત્માર્થી. આત્માર્થીના લક્ષણ કૃપાલદેવે કહ્યા, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થનો ક્યાં નિવાસ? તો કે જેના કશાયો ઉપશાંત થઈ ગયા, શમી ગયા છે. માત્ર મોક્ષ મેળવવાની જેની ઈચ્છા છે, સંસાર પ્રત્યે જેને ખેદ એટલે વૈરાગ્ય છે, અનાસક્ત ભાવ છે. ભવે ખેદ, પ્રાણી માત્ર પ્રત્યે જેને દયા છે, તે કહીએ આત્મા. તેને જ આત્માર્થી કહ્યો. એવો આત્માર્થી તે તો અનંત સુખને જ છે. અનંત અનંત, જે સુખનો કોઈ કાળે અંત આવે જ નહીં એવા સુખને છે. કેમ કે સંસારી જીવોના તો બધા સુખ ક્ષણિક છે. ક્ષણ માત્ર રહે. ઇન્દ્રિયજન્ય સુખ બધા ક્ષણિક. ભોજન કરે, ભૂખ લાગે, ભૂખનું દુઃખ વેઠે, ક્ષણ માત્ર જીવ ઉપર સ્વાદ રહે તેટલું સુખ. ગળે ઉતરી ગયું પછી કાંઈ નહીં. એમ દરેક ઇન્દ્રિયના સુખો ક્ષણ માત્ર જ રહે છે, અલ્પ છે, શાશ્વત નથી. અને અનેક બાધાથી સંયુક્ત. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ
જમ ઇન્દ્રિયમ લબ્ધમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. ઇન્દ્રિયોનું સુખ પરાધીન છે, પર વસ્તુને આધીન છે, બંધન કરાવનાર છે, વિષમ પરિણામ લાવનાર છે, ક્ષણિક છે, માટે તે ખરેખર જ્ઞાનીઓ કે સુખ છે જ નહીં, એ દુઃખનું જ બીજું રૂપ છે. એમ આત્માર્થી જે છે એને તો અનંત, એનો કોઈ કાળે ત્રણેય કાળમાં અંત ના આવે એવું સુખ જોઈએ છે. અને એવું સુખ તો સર્વ કર્મથી રહિત આત્મા થાય ત્યારે જ મળે. અર્થાત શુદ્ધ આત્મામાં જ આવું સુખ રહેલું છે. એ આત્માનું શુદ્ધત્વ ને પ્રાપ્ત કરવું એનું નામ જ મોક્ષ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. પોતાના આત્માની શુદ્ધિ કરવી એટલે રાગ દ્વેષ અજ્ઞાનથી એને મુક્ત કરવો, એનું નામ જ મુક્તિ છે. અથવા સર્વ દુઃખથી મુક્ત થવું એનું નામ મોક્ષ છે. એમ આત્માર્થીને તો અનંત સુખ જોઈએ છે. આવું ક્ષણિક સુખ તો અનંત કાળથી ભોગવ્યું, અને જીવ શાતા અશાતા બે તો અનંત કાળ વહી ગયો, પણ હજુ સુધી સુખ શાંતિ પામ્યો નથી. આત્માર્થી અનંત સુખને ઈચ્છે છે. અથવા યોગી પુરુષો, યોગી એટલે જેને મોક્ષની સાથે જોડાણ કરવું છે, પોતાના આત્માને પણ મોક્ષ સુખ પ્રાપ્ત કરાવવું છે. મોક્ષેણ યોજના તિથિ યોગ. મોક્ષની સાથે જેને જોડે તે બધા યોગ કહેવાય છે. એ યોગને સાધનારા તે યોગી પુરુષો કહેવાય છે. તે યોગી પુરુષો એટલે જેને પરમાત્મા સાથે યોગ એટલે પોતાને જોડાણ કરવું છે પોતાના આત્માનું, તે યોગીઓ પણ અનંત સુખને જ ઈચ્છે છે. અનંત, વારંવાર એ સુખ આવે ને જાય એવું નહીં, નિરંતર જેની ધારા બની રહે એવા શાશ્વત સુખને જ ઈચ્છે છે. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ. તે ક્યાં રહ્યું? મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગીજીન સ્વરૂપ. તે આત્માનું અનંત સુખ તે શુદ્ધ આત્મામાં રહેલું છે. સર્વ કર્મથી રહે થયેલો આત્મા અનંત સુખનો પિંડ જ છે, ભંડાર જ છે. અવ્યાભાત સુખ આત્મામાં રહેલું છે, જ્યાં કોઈ બાધા કે પીડા ત્રણેય કાળમાં આવે જ નહીં. એ સુખ શુદ્ધ આત્મામાં છે. મૂળ શુદ્ધ તે આત્મપદ તે કોણ પામ્યા? તો કે સહયોગી જીન સ્વરૂપ. સહયોગી મન વચન કાયાના યોગ જેને છે એવા જીનેશ્વર આ દેહધારી હોવા છતાં પણ તે આત્માના આવા અનંત સુખ સ્વરૂપને પામ્યા છે. મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ, જીનેશ્વરનું જે સ્વરૂપ શુદ્ધ આત્માનું, તે આવા અનંત સુખને પામ્યા છે. ઈચ્છે છે જે યોગીજન, જે યોગીજન ઈચ્છે અનંત સુખ સ્વરૂપ, તે તો મૂળ શુદ્ધ આત્મપદ જીન સ્વરૂપ છે. તે જ અનંત સુખનું ધામ છે, અને તેને જ તે યોગીજનો ઈચ્છે છે. એ સિવાય બીજું કંઈ એમને જોઈતું જ નથી. બીજા બધામાં એમને દુઃખ જ ભાસ્યું છે. એટલે આપણને પણ ખરેખર આ સંસાર દુઃખરૂપ ભાસશે કે બધું દુઃખ જ છે. ત્યાં દુઃખનો એ સમુદ્ર છે. શાતા વેદની પણ જ્યારે એને દુઃખરૂપ ભાસશે ત્યારે જે શુદ્ધ આત્મ સુખને શોધશે. ત્યાં સુધી નહીં શોધે. નહીં તો એને સાતામાં સુખ માની લીધું કે શાતા દુઃખરૂપ, પણ શાતા તો સુખરૂપ. ત્યારે શું કામ એ આત્માના સુખને શોધે? પણ જ્યારે સંસારની પ્રત્યેક અવસ્થા એને દુઃખરૂપ ભાસશે ત્યારે એને આત્મા સુખનો આસ્વાદ આવશે. એટલે મન વચન કાયાના યોગ સહિત ભગવાન તીર્થંકરો કે કેવડીઓ તે તેમના આત્મામાં અનંત સુખ છે એ પ્રગટ થયું છે. જ્યારે આપણું તિરોભાવે છે એનું આવિર્ભાવે છે. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે
આત્મપદ સયોગીજીન સ્વરૂપ. હવે બીજી ગાથામાં કે છે